નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠામાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડોક્ટર કાનન શુક્લાએ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી. તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હરસોલ ખાતે મમતા દિવસ અને રસુલપુર ખાતે લાલન પાલન કાર્યક્રમ અંતર્ગત SBCC કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપવામાં આવતી આરોગ્ય સેવા અંગેની માહિતીઓ મેળવી હતી. તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વોર્ડ, પોસ્ટ નેટલ વોર્ડ, લેબોરેટરી સહિતની સુવિધાઓની મુલાકાત કરી માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું કે જરૂરિયાતમંદ નાગરિકોને જરૂરી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે પ્રથમ ઉદ્દેશ્ય છે. ડાયાલિસિસ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રસૂતિ સહિતની અન્ય સેવામાં તલોદ કેન્દ્રની સેવાઓ પ્રશંસનીય છે, જેમાં સમગ્ર તંત્રએ સામૂહિક પ્રયાસોથી ઉત્તમ કામગીરી કરી પ્રજાજનોને વધુ સારી સેવાઓ આપી શકશે. હરસોલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ કામગીરી નિરીક્ષણ કરી કિશોરીઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. પ્રાંતિજના રસુલપુર ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓની કાળજી માટે નવીન પહેલરૂપ કાર્યક્રમ લાલન પાલનમાં સગર્ભા માતાઓની મુલાકાત કરી આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી. જિલ્લાના લાલન પાલન પ્રોજેક્ટ, જુવેનાઇલ ડાયાબિટીસ, SBCC, NQAS કાર્યક્રમોની વિગત મેળવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની છેવાડાના માનવી સુધીની ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસને બિરદાવ્યો હતો. પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે હું વૈશાલી પોબારુ, તલોદ, સાબરકાંઠાથી. ફરી મળીશું નવા સમાચારો સાથે. બન્યા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર.